લર્નિંગ ટ્રી પ્રી સ્કૂલ દ્વારા સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્પોર્ટ્સ ડે આજે ફિઝિકલ એવોલ્યુશનના સહયોગથી સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું. લર્નિંગ ટ્રી પ્રી સ્કૂલમાં ભણતા બાળકોને નાનપણથી જ રમતગમતમાં રુચિ વધે તે માટે લર્નિંગ ટ્રી પ્રી સ્કૂલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નાના ભૂલકાઓએ સ્પોર્ટ્સ ડેના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સાથે વાલીઓ હાજર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી કહ્યું હતું, ભારત ઓલિમ્પિક ગેમ્સ 2036ની યજમાની કરશે. તેવામાં નાના ભૂલકાઓ પણ આગામી સમયમાં ભાગ લે અને ગુજરાતની સાથે વડોદરાનું નામ રોશન કરે તે માટે બાળકોને રમતગમતમાં રુચિ વધે તે માટે આજે લર્નિંગ ટ્રી પ્રી સ્કૂલ દ્વારા સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્પોર્ટ્સ ડે આજે ફિઝિકલ એવોલ્યુશનના સહયોગથી સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું. ફિઝિકલ એવોલ્યુશનના ધવલ પરમાર અને તેમની ટીમ દ્વારા આ બાળકોને ટ્રેનિંગ આપવામાં આવી છે. આ સમયે ડીએસઓ દિનેશ કદમ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મારી સ્કૂલ છે આ લર્નિંગ ટ્રી પ્રી સ્કૂલ કારેલી બાગમાં આવેલી છે અને આજે એન્યુઅલ સ્પોર્ટ્સ ડે છે, જે અમે નાના બાળકો 2 વર્ષથી લઈને 6 વર્ષના બાળકો જે અમારી સ્કૂલમાં ભણે છે એની માટે અમે સ્પોર્ટ્સ ડે યોજામાં આવ્યો છે, જેમાં 2 થી 3 વર્ષના બાળકો, જે 3 થી 4 વર્ષના, 4 થી 5 અને 5 થી 6 વર્ષના બાળકો છે. પ્લે ગ્રુપ નર્સરી, જુનિયર કેજી અને સિનિયર કેજી કહેવાય છે. અમે દર વર્ષે અમે લોકો એન્યુઅલ સ્પોર્ટ્સ ડે યોજાય છે અમારા સ્કૂલમાં, જેની માટે અમારા સ્કૂલના ટીચર્સને બધા ઘણી મહેનતો કરે છે અને ફિઝિકલ ઇવોલ્યુશન એક અમારી ઇવેન્ટ મેનેજમેન્ટ માટે અમે હાયર કરીએ છીએ એમને, અને તે સ્પોર્ટ્સ ડેમાં અમારી સાથે અમારા કિડ્સને ટ્રેનિંગ આપવા માટે અમારો ફૂલ સપોર્ટ આપે છે. અને આજે હું બહુ ખુશ છું કે આજે તેઓ અમારી વાલીઓએ ખૂબ આમાં ઉત્સાહભર્યો છોકરાઓને પાર્ટિસિપેશન કરાયું છે. થેન્ક યુ. આજે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે લર્નિંગ ટ્રી પ્રી સ્કૂલ દ્વારા એન્યુઅલ સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં લગભગ શાળાના તમામ બાળકોએ ભાગ લીધેલ છે અને શાળા દ્વારા જે એક ઊંધો આયોજન કરવામાં આવે છે, જેમાં વડોદરાના સૌથી મોટા સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આ છોકરાઓને પ્લેટફોર્મ આપી એક સરસ કામ કર્યું છે. અને આવી જ રીતે ઇવેન્ટ્સ બધી સારી રીતે ઓર્ગેનાઇઝ કરી છે. ફિઝિકલ એવોલ્યુશન જે ધવલ પરમારજી છે એમને બહુ સારી રીતે સ્પોર્ટ્સની ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે અને આ તબક્કે હું શાળાને સારા આયોજન માટે અભિનંદન પાઠવું છું. આપણે લર્નિંગ ટ્રી પ્રી સ્કૂલનું સ્પોર્ટ્સ ડે આયોજન કરવામાં આવ્યો છે. ફિઝિકલ ઇવોલ્યુશન મારી કંપની છે. અમે આ સ્કૂલના સ્પોર્ટ્સ ઇવેન્ટ મેનેજર છીએ. આજે શ્રી દિનેશ કદમ સર, જે સ્પોર્ટ્સ સેક્રેટરી ઓફ કાઉન્સિલ ગાંધીનગર ઇન એસએજી વર્ક કરી રહ્યા છે, એ આજે અમારા ચીફ ગેસ્ટ છે. એમના આવવાથી આજે ખૂબ જ પેરેન્ટ્સને અને છોકરાઓને ઘણું જ પ્રોત્સાહન મળ્યું છે અને આવી જ રીતે ફિઝિકલ એક્ટિવિટીને અમે પ્રમોટ કરી રહ્યા છે. હું ખૂબ જ આભાર માનું છું શ્રી જેમિની મેડમનો, શ્રી રવિ સરનો, જેમની આ સ્કૂલ છે, જેમને અમને આ મોકો આપ્યો છે, અને પાર્થભાઈ પટેલ જે અમારા ફિઝિયોથેરાપી પાર્ટનર છે, એમના આવવાથી પણ આજે ઘણા બધાનો પ્રોત્સાહન વધ્યો છે, એક સેફટી અવેરનેસ વધી છે અને સ્પોર્ટ્સને લઈને આજે એક પ્રમોશન થયું છે. બાળકોને શું આપવામાં આવશે? આનાથી બાળકોને સ્પોર્ટ્સનું પ્રમોશન થઈ રહ્યું છે. એ લોકોને સર્ટિફિકેટ, મેડલ્સ અનાયત કરવામાં આવશે. એક પણ બાળકને આપણે બાકી નથી રાખ્યા. બધાને જ આપણે સ્પોર્ટ્સમાં મેડલ્સ અને સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યા છે, જેથી દરેક બાળકને એક પ્રોત્સાહન મળે અને આગળ જતાં એમને એક મોટિવેશન મળે. ધવલ પરમાર.